ઈંધણા બીણવા ગઈ તી મોરી સૈયા, ઈંધણા બીણવા ગઈ તી રે, ઈંધણા બીણવા ગઈ તી મોરી સૈયા, ઈંધણા બીણવા ગઈ તી રે. આજે તો છે ને બબીતાજીનો બર્થડે છે. બબીતાજીનો બર્થડે. હા, કેક તો લઈ આવ્યો. હવે છે ને જલ્દીથી જલ્દી ગિફ્ટ લઈ આવું, પછી એમના ઘરે જઈ અને એમને ફિશ કરી દો. આજે છે ને મોકો સારો છે. હા, હિયરભાઈ પણ ઘરે નથી, એટલે જલ્દીથી જાઓ અને બબીતાજીને વિશ કરી દો, એટલે મજા જ મજા. બબીતાજી અને હું. રાજી પીકલા 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 બાબુજી, તમે ક્યારે આવ્યા? ક્યારે આવ્યા? શું છે આ બધું તારે? ક્યાં ખોવાઈ ગયો તો? હા, કઈ નહીં. આ દર્પણ, આ કાચકો, આ સ્પ્રે ક્યાંય ખોવાનો નતો, અહીંયા જ હતો. એ તો મને ખબર છે કે આ દાંતીઓ છે, આ સ્પ્રે છે, આ અરીસો છે, પણ આ બધું બની ઠનીને આયલા ક્યાં? હે? 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 આ ક્યાંય છોકરી જોવા જવાનું છે કે? અરે બાપુજી, હા ઉંમરે હવે હું ક્યાં છોકરી જોવા જવાનો? તમે પણ શું? તો પછી હા બની ઠનીને આયલા ક્યાં? બાપુજી, એમાં એવું છે ને કે એવું છે ને કે કેવું છે, હા એમાં એવું છે ને બાપુજી કે આજે હા મારા રેસ્ટોરન્ટમાં એક વીઆઈપી મહેમાન આવવાના છે. વીઆઈપી લોકો આપણા રેસ્ટોરન્ટમાં જમવા આવતા હોય તો પછી આપણે એવી રીતે રહેવું પડે ને, કારણ કે હું રેસ્ટોરન્ટનો માલિક. હા, કાઉન્ટર ઉપર બેસવાનું, હા તો વ્યવસ્થિત બેઠો હોય, વ્યવસ્થિત લાગતો હોય તો સારું પડે ને, બીજું કઈ નહીં. હો, આવો સમજો, આમ બાઘાની જેમ બેલીને બેઠો હો ને તોય વીઆઈપી માણસ જમીન વ્યાજ. એમાં આટલું બધું તૈયાર થવાની શું જરૂર છે? બાપુજી, તમને આ બધી બાબતમાં સમજણ ના પડે. હા, તમે શું કામ મારી વાતમાં માથું મારો છો? હા, તમે બાર હોલમાં જઈને ચાપુ વાંચો ને. હવે હા, મને મારું કામ કરવા દો. એટલે તમે ચાપુ વાંચો એમ, તમે તમારું કામ કરો, હું મારું સંભાળી લઈશ. હો ને? હા તો ઠીક. હા, બાપુજીએ તો મારો ફૂડ બગાડી નાખ્યો. છોડ હવે એ બધી વાત. હા, બબીતાજી માટે છે ને પેલા ગિફ્ટ લઈ આવું અને પછી એમના ઘરે જઈને વિશ કરીશ. હાલ, એ જ કરવા દે. દાદાજી, તમને મારી આમ કેમ જોવો છો? કઈ કામ છે? મારે તને એ પૂછવું છે કે આ તારો બાપ આટલો બધો તૈયાર કેમ થાય છે? તને કઈ ખબર છે? કેમ દાદાજી, પપ્પાએ કઈ લિપસ્ટિક, કાજલ એવું કઈ લગાડ્યું છે? મૂંગો રે ને, તારો બાપ કઈ લિપસ્ટિક ને કાજલ એવું થોડું લગાવે? તો પછી હું કર્યું મારા પપ્પાએ ઈ કયો ની? આ તારો બાપ પીકલો હે ને, નવા કપડા પહેરીને સાજ શણગાર સજે છે અરીસા સામે. કેમ કેમ દાદાજી, મારા પપ્પા નવા કપડા ન પહેરી શકે? આ તારો બાપ છે ને દર દિવાળીએ નવા કપડા પહેરે છે ને આજ કઈક સાજ બાજ સજીને ક્યાંક જવાનો લાગે છે. નક્કી કઈક દાળમાં કાળું છે. અને સાંભળ, આ ફ્રીજમાં હે ને કેક પડી છે, કેક. નક્કી આજ કોકનો બર્થડે હોય ને એવું લાગે છે. એ દાદાજી, ફ્રીજમાં કેક પડી છે? હા શું? હા હા જોઈએ જા.
લો દાદાજી ખાઓ ખાઓ. નો ભાવે. લોજી ટેસ્ટ તો કરો. લો. કેવું લાગ્યું? મારો બેટો કોકાટું લાવ્યો, આપણો જાંબો પડી ગયો. બંટી બેટા, આપણે ખાઈ તો ગયા, તારો બાપ ભીખડાને ખબર પડશે તો? કાંઈ ખબર નહીં પડે દાદાજી. આ હું ખોખું છે ને હતું ને એમને હું ફ્રીજમાં મૂકી દઉં. મૂક મૂક, હું આ કચરામાં નાખી દઉં. આજે તો છે ને મજા પડી જવાની છે, મજા. બબીતાજી માટે કેક લીધી છે, ગિફ્ટમાં વીટી લીધી છે. બબીતાજીને આપીશ ને એટલે બબીતાજી ખુશમ ખુશ થઈ જશે. બબીતાજી ઘરે તો હશે ને? આજે એનો બર્થડે છે એટલે બહાર તો નહીં ગયા હોય ને? હા ભાઈ ના, બહાર કેમ ના જવાનું? આમ પણ હું વહેલો આવ્યો છું ને એટલે અત્યારે જ જાઓ અને વિશ કરી દો. બબીતાજી, હા બબીતાજી, બબીતાજી. બબીતાજી, ભીખાજી, હેપી બર્થડે પુયુ. અરે વાહ, તમને મારો બર્થડે યાદ હતો? હા હા, યાદ જ હોય ને. અરે બબીતાજી નો બર્થડે હોય અને ભીખાજી ભૂલે એવું કોઈ દિવસ બની શકે? થેન્ક યુ ભીખાજી. બેસો ને. હા હા, કેમ નહીં. બબીતાજી, આ તમને જન્મદિવસની ખૂબ 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 શુભકામના. આ ભગવાન છે ને તમારી હર એક ઈચ્છાઓ પૂરી કરે અને તમને લાંબુ આયુષ્ય આપે. થેન્ક યુ ભીખાજી. હા, અને બબીતાજી, હું તમારા માટે એક બીજી પણ ગિફ્ટ લાવ્યો છું. અચ્છા, હા, બીજી પણ ગિફ્ટ? આપું? હા. એક જ મિનિટ. માફ કરજો ને. ઇટ્સ ઓકે. જો અરે વાહ, તમારા જેવી જ. જોકે આ વીટી છે ને તમારા આગળ તો ફીકી છે, પણ તમારા માટે નાનકડી અમથી એક ભેટ. અરે વાહ, સોનાની વીંટી લાવ્યા મારા માટે? અરે તમે પણ શું ભીખાજી, આવો ખર્ચો કરવાની શું જરૂર હતી? અરે બબીતાજી, કેવી વાત કરો છો. હા, આ કઈ મોટી ગિફ્ટ કહેવાય, મોંઘી ગિફ્ટ કહેવાય? અરે તમારા આગળ તો આની કઈ ઓકાત જ ના કહેવાય. પહેરાવું? અરે ના ના, હું પહેરી લઈશ. જો કેટલી સુંદર લાગે છે. બહુ જ સુંદર લાગે છે. ઓકે, પણ તમે એ તો કહ્યું ને કે આ બોક્સમાં શું લાવ્યા છો? બોક્સમાં? અરે કેક લાવ્યો છું તમારા માટે. હા, તમારો બર્થડે હોય અને હું કેક ના લાવું એવું તો કોઈ દિવસ બની શકે બબીતાજી? ચાલો આપણે કેક કટિંગ કરીએ. અરે, તમારી આ સરપ્રાઈઝ આપવાની રીત મને બહુ જ ગમી ભીખાજી. થેન્ક યુ સો મચ. અરે એમાં થેન્ક યુ કહેવાની શું જરૂર છે? આ તો માય પ્લેઝર. હા, કટિંગ કરી નાખીએ ને? હા, ખોલો ને બોક્સ. અરે બબીતાજી, મને છે ને આ તમારી ફેવરેટ કેક ની ખબર હતી. હા, એટલે તમારી મનપસંદીદા કેક જ લાવ્યો છું. ચોકલેટ.
થેન્ક યુ. કેક. હે, આ તો સમોસા લાગે છે. તો કેક લાવ્યો તો હા સમોસું કઈ રીતે થઈ ગયું? હા યાદ આવ્યું. એમાં એવું છે ને બબીતાજી કે હું મારા બંટી માટે સમોસા લાવ્યો હતો અને તમારા માટે કેક લાવ્યો હતો. બંને બોક્સ સેમ હતા. મેં ફ્રીજમાં મૂક્યા અને હા કેકની જગ્યાએ સમોસા વાળું બોક્સ લવાઈ ગયું. સોરી બબીતાજી. અરે ઇટ્સ ઓકે ભીખાજી. અરે it's ના ના okay. હું હમણાં જ ઘરે જાઉં છું અને અરે કઈ વાંધો નહીં. નો પ્રોબ્લેમ. આમે હું હમણાં જ મારી ફ્રેન્ડ સાથે છે ને કેક સેલિબ્રેશન કરીને જ આવી છું. એક કામ કરો, તમે શાંતિથી બેસો, હું તમારા માટે મોડું મીઠું કરવા કઈ લઈ આવું. હા, પણ જો તમે ભલે તમારા આમ મિત્રો સાથે ભલે હું કીધું સેબ્લિલેશન સેલિબ્રેશન. હા એ જે જ હોય સેબ્લિલેશન એ કર્યું પણ તમારે છે ને મારા તરફથી પણ આ કેક તો કાપવી જ પડશે. મારી કેક તમારા માથે ઉધાર. કઈ વાંધો નહીં ભીખાજી. એમ પણ જો અત્યારે અહીંયા નથી તો એક કામ કરીએ, એ આવે ને ત્યારે આપણે સાથે સેલિબ્રેશન કરી લેશું. તમે ત્યારે કેક લઈ આવજો. હા વાંધો નહીં ત્યારે. ઓકે, તમે બેસો, હું તમારા માટે કેક લઈ આવું. હા હા બંટીડો લાગે છે કે આજ કેક ઝાપટી ગઈ. પૂછવા દે મને ઘરે. આજે તો બંટીડાનો ભારો છે. બબીતાજી આગળ મારી આબરૂ ગઈ. એક તો કેટલી પ્રેમથી હું કેક લાવ્યો હતો એમની મનપસંદ ચોકલેટ વાળી. આવી જશે પાછા. દાદાજી જો હમણાં ઓલો મારશે આને. બંટીડા શું છે આ બધું? પપ્પા તમે શું કામ કતરાવશો ને એ મને ખબર પડી ગઈ છે. કેક ની વાત છે ને, કેક મેં એકલા નથી ખાધી, દાદાજીએ પણ ખાધી છે. પૂછો. મારું નામ હું કામ લે? મેં તો જરાક ચાય ખીધી. ના હો દાદાજી, જૂઠું ના બોલો. મારથી વધારે તમે જ ખાઈ ગયા કેક. તે જ ખવડાવી હતી મને. પાછો ખોટું બોલે તારા બાપની સામે. ચૂપ મને એકદમ ચૂપ થઈ જાવ. મને ખબર છે, મને બહુ સારી રીતે ખબર છે કે આ કેક છે ને તમે બંને મળીને ખાધી છે. શું કામ ખાઈ ગયા મારી કેક? તમને ખબર છે એ કેક કોની માટે હું લાવ્યો તો? એ કેક હું બબીતાજી માટે લાવ્યો તો. શું બોલો? અચ્છા હા, હવે ખબર પડી કે તું કેક બબીતા માટે લાવ્યો. હા હે ભગવાન, હું શું બોલી ગયો? બાપુજીની આગળ બબીતાજીનું નામ લેવાય કે મરી ગયા. હવે સમજાણું. આ હવારે બની ઠંડીને સ્પ્રે છાટીને ક્યાં સાહેબ નીકળાતા એ હવે ખબર પડી. અરે બાપુજી એવું કઈ નથી. આ હું શું કહું છું કે આપણે રેસ્ટોરન્ટમાં જવાનું મોડું થાય છે. આ જલ્દીથી તૈયાર થઈ જાવ, હું તૈયાર થઈ જાવ. આ પછી જલ્દી નીકળી હાલો. હા ચલો અક્કલ વગરનો ટાંટો છે ટાંટો. બંટીના પપ્પા બંટીના પપ્પા હું બોલું છું દયા. દયાલ તું? દયા આમ અચાનક કઈ કામ હતું?
હા બંટીના પપ્પા, આજે બબીતાજીનો બર્થડે હતો ને, હા તમે એના બર્થડે માં ગયા હતા અને તમે એને વીટી ગિફ્ટ માં આપી છે ને, એ મને જરાય નથી ગમ્યું. જો 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 દયા, તું સમજે છે ને એવું કઈ નથી. હા, બબીતાજી અને હા, આપણે તો પાડોશી છીએ. હા, આપણા એમના સંબંધો પણ સારા છે, એટલા માટે મેં એમને ગિફ્ટ આપી, બીજું કઈ નહીં. જો બંટીના પપ્પા, આ પડોશી સાથે સંબંધ ગમે એટલા સારા હોય, પણ પડોશીની સ્ત્રીઓ સાથે મર્યાદાપૂર્વક રહેવું જોઈએ. એને એના પતિ જ ગિફ્ટ આપી શકે, કોઈ પરાયો પુરુષ ગિફ્ટ ના આપે. તમે એને ગિફ્ટ આપી એ મને જરાય ગમ્યું નથી. તમે આ ખોટું કર્યું છે હો. જો દયા, તને તને ખોટું લાગ્યું હોય તો આઈ એમ સોરી યાર. મને નહોતી ખબર કે બબીતાજીને ગિફ્ટ આપી અને તને ખરાબ લાગશે. જો તને ના ગમતું હોય ને તો આજ પછી નહીં આપું, બસ ગિફ્ટ. અરે ભૂલ બીજી વાર નહીં થાય. અરે નહીં નહીં બંટીના પપ્પા, આમ તમે મને સોરી ના બોલો. આ તો બસ તમે ભૂલ કરીને મને ન ગમ્યું એટલે મેં તમને કીધું. હવે બીજી વખત આવી ભૂલ નહીં કરતા. અને આમ કોઈ દિવસ કોઈ પરાઈ સ્ત્રીને ગિફ્ટ ના આપતા. અને હા, તોય તમારે ગિફ્ટ આપવી જ હોય ને તો સાડી કે ડ્રેસ ગિફ્ટ આપજો. એટલે હવે જો મારે બબીતાજીને ગિફ્ટ આપવી હોય તો સાડી કે ડ્રેસ આપી શકું ને? હા, તો પાક્કું દયા, હવેથી છે ને તે કીધું ને એમ જ કરીશ. ખોટી ભૂલ તો કોઈ દિવસ નહીં કરું. અને જો ગિફ્ટ દેવી હશે ને તો હું ડ્રેસ કે સાડી દઈ દઈશ, હો ને? પિતાજીને છે ને હવે સાડી કે ડ્રેસ આપીશ. હા, તો હું શું કહેતો હતો દયા? આ ક્યાં ગઈ? દયા, દયા, લાગે છે કે ગોખલામાં જતી રહી. એટલે કે પ્રેમમાં જતી રહી.